For more news and trending updates, subscribe to Connect Gujarat. Press the bell icon to never miss an exclusive from us. બોડેલી તાલુકાના મોટા રાસકા ગામની સીમ અને જાંબુઘોડા અભયારણ્ય જંગલ વિસ્તારમાં અતિ દુર્ગંધ મારતું ઝેરી પ્રકારનું કેમિકલ ખાલી કરવા આવેલ એક ટ્રકને ગ્રામજનોની મદદથી શિવરાજપુર રેન્જ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ટ્રક મૂકી ફરાર થઈ ગયેલ ટ્રક ચાલકની શોધખોળ આરંભી છે. બોડેલી તાલુકાના જન હનુમાન જવાના રસ્તા પર આવેલ મોટા રાસકા ગામની સીમ અને જાંબુઘોડા અભયારણ્યના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ તેમજ પાલતુ પ્રાણીઓને નુકસાન પહોંચાડી મોતને ઘાટ ઉતારી શકે તેવા અતિ દુર્ગંધ મારતા ઝેરી કહી શકાય તેવા પ્રવાહી અને ઘન પ્રકારના કેમિકલ ખાલી કરવા આવેલ એક ટ્રકને મોટા રાસકા ગામના ગ્રામજનોની મદદથી શિવરાજપુર રેન્જ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ 45 ખાલી બેરલ અને 35 જેવા કેમિકલ ભરેલા બેરલ સાથે ઝડપી પાડી હતી. દિવસે દિવસે વન્ય પ્રાણીઓની સંખ્યા ઓછી થતી જાય છે ત્યારે વન્ય પ્રાણીઓનું જતન કરવું ખૂબ જરૂરી બન્યું છે. એવા સમયે આવા વન્ય પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓને મોતને ઘાટ ઉતારી શકે તેવા અતિ દુર્ગંધ મારતા ઝેરી કહી શકાય એવા કેમિકલને જાંબુઘોડા વન્ય અભયારણ્યના જંગલ વિસ્તારમાં ખાલી કરવામાં આવતું હોવાનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રિના આ જાંબુઘોડા વન્ય અભયારણ્યના જંગલ વિસ્તાર અને બોડેલી તાલુકાના મોટા રાસકા ગામની સીમમાંથી પસાર થતી સુખી સિંચાઈ યોજનાની વન્ય તેમજ પાલતુ પ્રાણીઓને મોતને ઘાટ ઉતારી શકે તેવું ઝેરી કહી શકાય એવું કેમિકલ ભરેલા બેરલો ભરીને ટ્રક કેમિકલ ખાલી કરી રહી હોવાની જાણ ગ્રામજનોને થતાં તેઓએ તુરત જ શિવરાજપુર રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારીને જાણ કરતા આરએફઓ FA ખત્રી તેમના સાથી ફોરેસ્ટ કર્મચારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફોરેસ્ટ અધિકારીઓ અને ગ્રામજનોને આવતા જોઈ કેમિકલ ખાલી કરી રહેલા ઈસમો અને ટ્રક ચાલક બેરલો મૂકીને રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. ગામ મોટા રાસકામાં એક સૂકી કેનાલ નીકળી છે, એની બાજુમાં આજુબાજુ જંગલ વિસ્તાર લાગે છે અને એક ટ્રક ભરી આવી અને ગંદવાળો મારતી ઝેરી પદાર્થ એ ખાલી કરતા અહીં ખ્યાલ આવ્યો કે અમુક જગ્યાએ ખાલી થાય કે અમે લાકડો કપાય એવી રીતે પરિસ્થિતિમાં અહીં પહોંચે એવા અને ફોરેસ્ટર ખાતાને જાણ કરી તો સાહેબો બધા મળી અહીં હાજરી આપતા અમે ટ્રક પકડી અને એ અંધારાનો લાભ ઉઠાવી એ ભગીરથો ભાગી ગયા તો અમને પકડાયા નહીં. અમે આખું ગામ ટોળે વળી આખી રાત રહ્યા, આખો દિવસ કાઢ્યો અને એ ઝેરી પદાર્થથી અમારા વન્ય પ્રાણીઓ, અન્ય જીવો અને અમારા પાળેલા પશુઓ એમાં બહુ અમને ખોટું થયું છે. પણ હવે અમે એનો જે કડક પગલાં સરકારી લેવામાં આવે એવી અમારી લાગણી છે. વન્ય પ્રાણી રેન્જ શિવરાજપુરના મોટા રાસકાની જે આ નાની કેનાલ છે જે જઈ રહી છે, કેનાલ ઉપર રાત્રિના 2 વાગ્યાના સમયે કોઈ અજાણ્યા શખ્સો મોટી ટ્રક લઈને અંદર ઝેરી પ્રકારનું કેમિકલ ભરીને અહીંયા ઠાલવવા માટે આવેલા અને એ લોકો ઠાલવવા માટે આવેલા તો ગામજનોએ અમને માહિતી આપી એટલે તાત્કાલિક અમારો સ્ટાફ અમે હાજર થઈને અહીંયા એ લોકોને પકડવાની કોશિશ કરી. પણ એ લોકો ગાડી મૂકીને અને ડ્રમ ભરેલા જે ખાલી કરતા હતા એ પણ મૂકીને ભાગી ગયેલા છે. જંગલમાં અંધારાનો લાભ લઈને ભાગી ગયા. અમે એ ટ્રકને કબજે લીધી છે અને જે ભરેલું કેમિકલ હતું એ કેમિકલ પણ અમે લઈને અમારી રેન્જ કચેરી શિવરાજપુર એને અટક કરીને મૂકેલી છે. અમે પોલીસ સ્ટેશન બોડેલી જાણ કરી છે અને FSLમાં જાણ કરી છે. એના નમૂના લીધા છે કે કયા પ્રકારનું આ કેમિકલ છે જે ખૂબ જ દુર્ગંધ મારે છે. એ કેમિકલને અમે FSLમાં મોકલ્યું છે અને જે એ નુકસાનકારક છે તો પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ જ આવે છે. એટલે આ કયા શખ્સો આ પ્રકારની કામગીરી કર્યા છે કે જંગલના પ્રાણીઓને નુકસાન થાય અને લોકોને પણ નુકસાન થાય એવું કેમિકલ આ રીતે ઠાલવે અને બાજુમાં પાણીની કેનાલ જઈ રહી છે એમાં પણ આ કેમિકલ ઉતરેલું છે. તો આવા શખ્સોને પકડવામાં આવશે અને તેમની સામે જે પણ કોઈ હશે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.